તારે એક લાડે તારે રહેવાનું છે, એક લાડે તમારે રહેવાનું છે. તું ઈ મારું મૂકી આને. આ લાડે તું. આ તો તારે કણી આ લાડે બરાબર છે? ના બાંધતા કે ના હજી તો જોતી વખત રેડી? ઉપર બે વધી હાલો જવાની. ગરડા વહી જાવ તમારે જવું હોય તો ગરડા વહી જાવ ફટકાઈ ની કાઢે જો આમનો જય માતાજી મિત્રો, દરેક મિત્રોને નમ્ર વિનંતી કે મિત્રો તમારી આજુબાજુમાં જે વસતા અન્ય જીવ છે કે કોઈ પણ અન્ય પશુ પંખી કે જે કોઈ આવા ખોરાકમાં પડ્યા હોય કે તો તેમને સૌપ્રથમ આપણે કોઈ મોટો જીવ હોય તો તેમને બચાવવા માટે પાણી હોય તો પેલા લાકડાનો કોઈ ખાટલો એવો નાખી અથવા તો લાકડાનો ઢેબો નાખી તો એમને બેહવા માટેની પેલા સુવિધા કરવી જોઈએ. તરીને થાકી ગયો હોય તો એમની માથે પણ તે બેસી શકે છે. ત્યારબાદ તમારે કોઈ આજુબાજુની અંદર કોઈ ફોરેસ્ટની એવી ટીમ હોય કે કોઈ તમારી બાજુમાં કોઈ એવી જીવદયા સંસ્થા હોય તો એમને પણ તરત જાણ કરી. મિત્રો કોઈ પણ સંજોગોમાં આ વન્ય પ્રાણી છે તમારા ભરોસે જીવતું હોય તો એમને તમારા હૂંફની જરૂર હોય તો મિત્રો તેને નજરઅંદાજ કરી અને તેમને અવગણશો નહીં, કારણ કે એમને પણ કંઈક ને કંઈક જીવવાની આશા હોય છે. મિત્રો આ પ્રકૃતિમાં છે તો આ પ્રકૃતિનું રક્ષણ કરવું, પ્રકૃતિનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે. આ વન્ય જીવો કે અન્ય જીવો તે બધા પ્રકૃતિમાં આવે છે. જય હિન્દ મિત્રો, જય ભારત.